There is no rocket science behind earning money for a common class. જે સામાન્ય પ્રજા છે ને એની પાસે બુલેટ ગતિથી, રોકેટ ગતિથી પૈસાદાર બનવા માટેનો કોઈ રસ્તો નથી. યુ કેનોટ રાતોરાત અરબપતિ બનવાનું સ્વપ્ન સામાન્ય પ્રજાએ જોવાનું નથી. એના માટે બહુ મુશ્કેલ છે. ધીરે 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 એને એક એક પગથિયું ચડવાનું છે. એને પહેલા નિશ્ચિત આવક નક્કી કરવાની છે, અને નિશ્ચિત આવક આવે જ છે કે આટલી તો દર મહિને આવશે. પછી બીજી વધારાની આવક આવે, એવો બીજો રસ્તો ખોલવાનો. આ પ્રજા જે છે ને એને પોતાના ખર્ચા ઉપર લગામ રાખવાની છે. એટલે જીવવા જે જરૂરી છે એ ઓકે છે. તમારે એક ટી શર્ટ પહેરવું છે, હા તો એ બજારમાં તમારા માટે શક્ય છે જ, પણ બ્રાન્ડેડ નથી લેવાનું. તમારે તમે 100 વાળું લઈ શકો છો. ટી શર્ટનો શોખ પૂરો થઈ ગયો. તમારે બ્રાન્ડેડ 1500 રૂપિયાનું શું કામ લેવાનું? બજારમાં 100 રૂપિયાના ગોગલ્સ છે, લઈ શકો છો. તમારે 10,000 વાળા ગોગલ્સ બ્રાન્ડેડ લેવાની જરૂર નથી. બસ આ જે સામાન્ય પ્રજા છે ને એની આવક મર્યાદિત છે. ધીરે ધીરે એને બીજી આવક વધે એના રસ્તા ખોલવાના છે. એટલે એક બાજુથી નવો રસ્તો ખોલ્યો, ત્યાંથી હવે થોડીક આવક થાય નવી, અને પોતાનો ખર્ચો કાપતા જઈએ. જે સ્થિર આવક છે, દર મહિને મળે જ છે કે ભાઈ 20,000 મળે છે, આપણો પગાર છે, હા તો 20,000 તો ઘર ચાલે છે. હા, બસ હવે નાના નાના ખર્ચાઓ ઉપર કાબુ કરો. એટલે ખર્ચ ઘટશે તો 20,000 માંથી 16,000 પર આવી જાઓ તો મહિને 4,000 બચ્યા, વર્ષે 50,000 બચ્યા. હા, બીજો એક રસ્તો ખોલ્યો છે ને જે મહિને 3,000 આપે છે, તો 12 મહિને 36,000 એ આપશે. ₹1,00,000 મહિને આવતા થાય. એ ₹1,00,000 વ્યાજે મૂકો. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી એમાં વધારો થશે. બસ મધ્યમ વર્ગ આવી રીતે ભેગા કરશે. 5 લાખ ભેગા થશે, સોનું ખરીદશે. સોનું 2, 4, 5 વર્ષ રાખશે, પાછું એ વધી ગયું હશે. એ ધીરે ધીરે સિદ્ધિઓ અને સફળતાના પગલા ચડશે. એ રાતોરાત નહીં કરી શકે, કેમ કે એની પાસે મબલખ આવક નથી અને સંપત્તિ પણ નથી. માટે there is no rocket science for middle class or common class people.